અમદાવાદ મનપામાં મેયર પદને લઈને ચર્ચાઓ તેજ થઈ છે। મેયર પદને લઈને અનેક દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં છે। અમદાવાદમાં પ્રથમ 2.5 વર્ષ મેયર પદ ઓબીસી માટે અનામત છે। 10 વર્ષના સમયગાળામાં પ્રક્રિયા કરવાની હોય છે પૂર્ણ। ત્યારે હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, જશુભાઈ ઠાકોરના નામ પર ચર્ચાઓ થઈ રહી છે। આ સાથે જ દેવાંગ દાણી અને જૈનિક વકીલનું નામ પણ ચર્ચામાં છે। ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપવા માટે તૈયાર હોય છે, ત્યારે સવાલ એ છે કે આ વખતે મેયર કોણ હશે, કોણ પસંદગીનો મજબૂત ચહેરો હશે, એના ઉપર સૌની નજર છે। તો હિતેશ બારોટ થલતેજ વોર્ડના વિજેતા ઉમેદવાર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। આ સાથે જ ધરમસિંહ દેસાઈની જો વાત કરવામાં આવે તો તેઓ બોડકદેવ વોર્ડમાં વિજેતા રહ્યા છે અને પાછલી ટર્મમાં એમટીએસ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે। તો તેની સાથે જ જો વાત કરવામાં આવે કે દેવાંગ દાણી બોડકદેવ વોર્ડના વિજેતા ઉમેદવાર અને પાછલી ટર્મના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે। જશુભાઈ ઠાકોર પૂર્વ હેલ્થ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે અને સંગઠન મહામંત્રી જૈનિક વકીલ કે જેઓ એએમસી રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે। ખોખરા વોર્ડથી કમલેશ પટેલ, નિકોલ વોર્ડથી પરેશ લાખાણી જીત્યા છે।